નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ઉત્પાદન ઉદ્યોગની અંદર છેલ્લો પોઈન્ટ ઊની કાપડ ઉદ્યોગ વિશે જોયું હતું. હવે આગળ આપણે બીજું કૃત્રિમ કાપડ વિશે જોવાનું છે. કૃત્રિમ કાપડ માનવ નિર્મિત રેસામાંથી બનેલું કાપડ મજબૂત, ટકાઉ તથા કરચલી ન પડવાના કારણે આ ઉદ્યોગે પણ સારો વિકાસ કર્યો છે. કૃત્રિમ અને કુદરતી બેમાં ઘણો તફાવત જોવામાં આવે. કૃત્રિમ કાપડ એટલે માનવ નિર્મિત, માનવ દ્વારા તૈયાર થાય છે તેવું કાપડ. તો આવું કાપડ કેવું હશે? મજબૂત, ટકાઉ અને સારો સમય સુધી, લાંબા સમય સુધી ચાલે તેવું હશે. કપાસના રેસા સાથે કૃત્રિમ રેસા મેળવી, સાંભળજો બરાબર, કપાસમાંથી રેસા કાઢવામાં આવે, એની સાથે કૃત્રિમ રેસા બે મેળવી મિશ્ર કાપડ પણ બનાવાય છે. કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ વગેરે આ ઉદ્યોગના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. કૃત્રિમ કાપડ માટે આમ જોઈએ તો ઘણા બધા રાજ્યો એ માટેના પ્રયત્ન કરે છે, એના ઉત્પાદનમાં વધારો કરે છે, પણ મોસ્ટ ઓફ સૌથી વધારે ઉત્પાદિત કરતા રાજ્ય આપણે જોઈએ તો સાઉથ ઇન્ડિયા તરફ કેરળ છે, બરાબર. પછી આ બાજુ આપણા ગુજરાતનો છેવાડાનો ભાગ મહારાષ્ટ્ર રાજ્ય, ગુજરાત આપણું, ઉત્તર પ્રદેશ, પછી પશ્ચિમ બંગાળ, તમિલનાડુ વગેરે આ ઉદ્યોગના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. સુરત, બરોડા, કાનપુર, મુંબઈ, અમદાવાદ, કોલકાતા, ચેન્નઈ, મોદીનગર આ પણ ઉલ્લેખનીય કેન્દ્ર છે કે જ્યાં કૃત્રિમ કાપડ તૈયાર કરવામાં આવે છે. આપણે જોઈએ કે કૃત્રિમ કાપડ કેવી રીતે બને છે. તો શું જોયું? કૃત્રિમ કાપડ કપાસના રેસામાંથી કૃત્રિમ રેસા બેને ભેળવી મિશ્ર કરી મિશ્રિત કૃત્રિમ કાપડ તૈયાર કરવામાં આવે છે, જેની ડિમાન્ડ વધારે છે. કેમ? કારણ કે એ માનવ નિર્મિત છે, માનવ જરૂરિયાત પ્રમાણે માનવી એનું યોગ્ય, બરાબર, જે માંગ છે એ પ્રમાણે ઉત્પાદન કરે છે વધારે, એટલા માટે એટલું જ ટકાઉ, મજબૂત છે, જે લાંબા સમય સુધી ચાલે. એટલે એનો ઉપયોગ પણ એટલો વધારે છે. આ રાજ્યમાં એનું ઉત્પાદન વધારે હોવાથી જે આપણે જોઈ ગયા કે કૃત્રિમ કાપડની ડિમાન્ડ પણ એટલી જ વધારે છે. એના પછી રોજબરોજની જે વસ્તુ, વાનગી જે તૈયાર કરવામાં આવે, જે આપણે ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ છીએ, ઘણી બધી વસ્તુઓના બનાવટ માટે આ વધારે મહત્વનો ઉદ્યોગ છે, જેનું નામ છે ખાંડ ઉદ્યોગ. મોસ્ટ ઓફ દરેક વસ્તુમાં આપણે ખાંડનો ઉપયોગ કરે છે. હવે એ કઈ રીતે તૈયાર થાય એ આપણે જોઈએ. તમને ખબર હશે કે ખાંડ શેમાંથી બને? તો શેરડીના રસમાં એની પ્રોસેસ કરીને એમાંથી ખાંડ તૈયાર કરવામાં આવે. હવે ક્યાં કયા રાજ્યમાં એનું ઉત્પાદન કેટલું છે અને કેવી રીતે બને છે તે આપણે જોઈએ. એનો મતલબ એ થયો કે જે રાજ્યની અંદર શેરડીનું ઉત્પાદન વધારે થતું હશે, કૃષિ પાક વધારે સારો હશે, ત્યાં ડેફિનેટલી કયા ઉદ્યોગ વધારે જોવા મળે? તો કયા? ખાંડ ઉદ્યોગ, બરાબર છે. અને એ પણ આપણે જોઈ ગયા કે ક્યાં દરેક પ્રકારના ઉદ્યોગો વધારે વિકસેલા હશે તો જ્યાં પરિવહન હોય, એટલે કે વસ્તુ ઉત્પાદિત થયા બાદ એને લઈ જવા, લાવવા માટેના વાહનો ઉપલબ્ધ હોય સરળતાથી, સડકમાં બરાબર હોય, કાળા ટીકડાવાળા હોય, વ્યવસ્થિત હોય, ઝડપથી માણસોમાં લઈ જવાય, લવાય, બરાબર ને, વિતરણ થાય એવી વ્યવસ્થા, બેન્કિંગ સુવિધા નજીકમાં હોય, પાણી પણ સરળતાથી મળી રહેતું હોય, ઇલેક્ટ્રોનિક, બરાબર, ટેકનિકલ સાધનો જે વસ્તુનું ઉત્પાદન કરે છે એવા પણ હોય, બરાબર, આર્થિક સમૃદ્ધિ, સાંસ્કૃતિક રીતે સદ્ધર હોય, બરાબર, એવા રાજ્યની અંદર આવા ઉદ્યોગ વધારે ડેવલપ થયેલા જોવા મળ્યા છે. તો આપણે જોઈએ ખાંડ ઉદ્યોગ. શેરડીના રસમાંથી, શેરડી તમે જોઈ જશો વિદ્યાર્થી મિત્રો, એને પીલી કરવામાં આવે. તમે કદાચ
ડાયરેક્ટ ખાધી હોય તમને ખબર હશે કે એના ટુકડા કરી મોંમાં મૂકીને ચાવવાથી અંદરથી શું છૂટું પડે તો અંદરથી રસ નીકળે તો એ રસમાંથી શું કહે છે કે ગોળ બનાવવાનો ઉદ્યોગ ભારતમાં ઘણો જ પ્રચલિત છે તમે જોયું હશે કે માર્કેટમાં એમ તમે જાઓ અને ત્યાં મશીન પર શેરડીને અંદર મૂકવામાં આવે તો તેમાંથી એનો જે કચરો છે છૂટો પડે ને એમાંથી શું નીકળે તે રસ છૂટો પડે જે આપણે પીવામાં ઉપયોગ તો એ પીવામાં પણ છે અને એ રસમાંથી શું બનાવવામાં આવે તો ખાંડ બનાવવામાં આવે અહીં તમે ચીખલી જતા ગંડેવી રોડ પર આપણી સુગર ફેક્ટરી તમે જોઈ હશે પ્લસ આ બાજુ સુરત જતા મરોલી ગામ વચ્ચે સુગર ફેક્ટરી આવે છે ત્યાં પણ ખાંડ ઉદ્યોગ આપણે જોઈ શકીએ ખાંડ બને છે ખેતી પર આધારિત ઉદ્યોગમાં કાપડ પછી બીજું સ્થાન ભારતમાં કયા ઉદ્યોગનું છે ખાંડ ઉદ્યોગ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો જેટલું કાપડ ઉદ્યોગનું મહત્વ છે એટલું જ મહત્વ ખાંડ ઉદ્યોગનું પણ એટલું જ છે કારણ કે જીવન જરૂરિયાતની વસ્તુઓ બનાવવા માટે બરાબર મીઠી વસ્તુઓ ખાસ કરીને આપણે જોઈએ જેમાં ખાંડનો વધારે ઉપયોગ થાય છે શેરડીમાં રહેલી પાણીની માત્રા ઓછી ન થઈ જાય તે માટે શેરડી વધ્યા પછી એટલે કાપણી કર્યા પછી કાપ્યા પછી 24 કલાક યાદ રાખો વિદ્યાર્થીઓ એવું જરૂરી નથી કે શેરડી ઉગી ગઈ એનો રસ કાઢીને તરત કે પછી અમુક સમય પછી શેરડીના રસમાંથી ખાંડ તૈયાર કરવામાં આવે જો એ રસને રાખી મૂકવામાં આવે અથવા શેરડીને રાખી મૂકવામાં આવે તો ડેફિનેટલી તમને ખબર જ હશે કે શેરડી કેવી થઈ જાય સરળ રેત થઈ જાય અને એમાંથી નીકળતો રસ ખાંડ બનાવવા માટે એટલો ઉપયોગી નથી ને તો ખાંડનો સ્વાદ પણ કંઈક બદલાઈ જાય એવું ન થાય એટલા માટે શેરડીની કાપણી થઈને તરત જ એનું વેચાણ કરવામાં આવે જો વેચી દેવામાં આવે તેનો રસ વ્યવસ્થિત જે અંદર હોય તે જોવા મળે ને તો એક બે દિવસ રહેવા દેવામાં આવે તો શું થાય અંદર રહેલો રસ વાતાવરણીય અસરને અધીન થઈ શું રસ સુકાઈ અને સુકાઈ જાય તો રસ એટલો બધો ન નીકળે તો જેણે એની કાપણી કરીને વાવેતર કરેલું હોય એને પ્રોફિટ ઓછો મળે અથવા ન પણ મળે એવું પણ મળે એટલા માટે એની કાપણી થયા બાદ તાત્કાલિક ઉદ્યોગમાં વેચવામાં આવે અને ઉદ્યોગમાં તાત્કાલિકમાંથી રસ કાઢ્યા બાદ એમાંથી ખાંડ તૈયાર કરી નાખવામાં આવે તો જ કામ વ્યવસ્થિત બને એટલે શું કહે છે શું કે વધ્યા પછી કાપ્યા પછી 24 કલાકમાં તેનું પિલાણ કરવું બહુ જરૂરી છે નહીં તો તેમાંથી સમયાંતરે ખાંડનું ઉત્પાદન શું થશે ઘટી જશે તેથી ખાંડ તથા ખાંડ શેરડીના કારખાના તેના ઉત્પાદન ક્ષેત્રોની નજીકના સ્થળોએ સ્થાપવામાં આવે છે તમે માર્ક કર્યું હશે કે જ્યારે આપણે ગંડેવી જઈએ અને મરોલી સુરત તરફ જઈએ તો ત્યાં જે ઉદ્યોગ છે તેની નજીક જ તમે જોયું હશે કે વધારે શેરડીના ખેતરો જોવા મળે હવે શેરડી ત્યાંથી તાત્કાલિક કાપ્યા બાદ એને ઉદ્યોગમાં તરફ નજીક વેચી દેવામાં આવે તો તાત્કાલિક ખાંડ પ્રિપેર થઈ જાય અને દૂર હોય તો પછી શું થાય એમાં રસ સુકાઈ જવાની સંભાવના રહે ઓછો થઈ જાય એવું ન થાય એટલા માટે ઉદ્યોગથી નજીક જ શેરડીના ખેતરો વધારે જોવા મળે તેથી ખાંડ તથા ખાંડસરના કારખાનાના ઉત્પાદન ક્ષેત્ર નજીકના સ્થળોએ સ્થાપવામાં આવે મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ ગુજરાત વગેરે રાજ્યોમાં ખાંડના કારખાના છે અને ગુજરાતમાં આપણે જોઈએ તો અહીંયાથી બારડોલી ગણદેવી સુરત નવસારી ઓલપાડ વ્યારા ભરૂચ કોડીનાર તથા તલાણા ગીર વગેરે સ્થળોએ આ ઉદ્યોગ સ્થપાયો છે કે જ્યાં શેરડી વાવેતરમાંથી ખાંડ તૈયાર થાય એટલે એવા ઉદ્યોગો આવા રાજ્યની અંદર સિટીની અંદર વધારે ડેવલપ થયેલા જોવા મળે છે એના પછીનો ઉદ્યોગ છે આપણે જોવાનો છે કાગળ કયો ઉદ્યોગ કાગળ તમને ખબર જ છે બરાબર આપણે જનરલી જે ઉપયોગમાં લઈએ છીએ એ વસ્તુ બને શેમાંથી આપણે વાપરી તો નાખીએ છીએ પણ બગાડ પણ કરીએ છીએ તો તમને ખબર છે કે કાગળ બનાવવા માટે શું જોઈએ જો તમને હમણાં ખબર પડશે કે કાગળ કેવી રીતે બને તો ડેફિનેટલી જે સારા સમજદાર છે વિદ્યાર્થી મિત્રો એ ડેફિનેટલી એનો બગાડ થતો અટકાવશે એક કાગળ બગાડ થતો અટકાવે એટલે સમજી જજો કે થોડા વૃક્ષને તમે બચાવ્યા બરાબર છે તો કાગળ બને કેવી રીતે એ આપણે જોઈએ અંદર સમજતા જાઓ કાગળ ઉદ્યોગ ઓછું લાકડું શેમાંથી ઓછું હવે તમે વિચારતા હશો ઓછું લાકડું એટલે શું
તો પોચું એટલે સોફ્ટ, નરમ, બરાબર? જે નાનો અમથો છોડ હોય એવા છોડને તમે પોચો છોડ કહી શકો, સોફ્ટ કહી શકો. પણ જ્યારે મોટું થઈ જાય, વિરાટ વૃક્ષ બને ત્યારે મજબૂત થઈ જાય તો એને પોચું લાકડું નહીં કહેવાય ત્યારે, બરાબર? તે પોચું લાકડું વાંસ, ઘાસ, શેરડીના કૂંચા, જોજો બરાબર, પોચું લાકડું, વાંસ, ઘાસ, શેરડીના કૂંચા. શેરડીમાંથી રસ નીકળે અને રસ નીકળ્યા બાદ જે કચરો બચે એને કૂચા કહેવાય, બરાબર છે? તો એ કૂચા, ઘાસ, વાંસ અને પોચું લાકડું આનું મિશ્રણ, એમાંથી શું બને છે? કાગળ બને છે. શું બને છે? કાગળ બને છે. અને આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, હરિયાણા વગેરે રાજ્યોમાં તેનું ઉત્પાદન થાય છે. અને ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ, વડોદરા વગેરેમાં આ ઉદ્યોગો વિકસ્યા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આને બનાવવા માટે અહીંયા વાત નથી કરી, પણ તમને એક જનરલ નોલેજ આપી દઉં કે કાગળ કેવી રીતે બને છે. તો આ વસ્તુનો ઉપયોગ તો થાય છે, પણ એની સાથે હજારો ટન પાણી પણ વપરાય છે, બરાબર છે? અને વૃક્ષો પણ ઓછું લાકડું કયું છે તો એ પણ કપાય છે. જેટલા પેજ તમે વધારે વાપરો એટલું એનું ઉત્પાદન વધારે કરવામાં આવે. જો સ્ટોક બચેલો રહે તો એટલા વૃક્ષ વધશે. તો ડેફિનેટલી વોટ યુ કેન ડુ, સમજો પડે તમે શું કરી શકો. તો તમારે એટલું જ કરવાનું છે કે જરૂર હોય એ પ્રમાણે આપણે પેજનો ઉપયોગ કરીએ. જો પેજ બચશે તો ડેફિનેટલી વૃક્ષ કપાતા અટકશે, જે પોચું લાકડામાંથી બને. પાણીનો બગાડ પણ એટલો અટકશે, સમજો પડે છે? એટલે પાનાને સમજો, કાગળ એને વેડફો નહીં. આગળ આપણે જઈએ. અહીં આટલા ઉદ્યોગ પૂર્ણ થાય છે. હવે કૃષિ આધારિત પૂરકીય ઉદ્યોગો જે આપણે જોયા અત્યાર સુધી, હવે જોવાનું છે ખનિજ પર આધારિત. ખનિજ પર આધારિત ઉદ્યોગો. આ બધા કયા હતા અત્યાર સુધી જોયા તે આપણે કૃષિ આધારિત હતા. હવે આપણે જોવાના છે ખનિજ આધારિત. હવે તમને ક્વેશ્ચન માઇન્ડની અંદર થતો હશે કે ખનિજ એટલે શું? ખનિજ એટલે પૃથ્વીના પેટાળની અંદર પડેલો ભાગ, બરાબર? અશ્મિરૂપ બળતણ આપણે કહીએ કે કુદરતી વાયુ, કુદરતી ગેસ જેને આપણે કહીએ તે, બરાબર? પછી લોખંડ, લોહ, અન્ય ધાતુઓ, આ બધું ખનિજની અંદર જ આવે છે. જે કુદરતી રીતે, કેવી રીતે? તો ઇતિહાસ એટલે કે સામાજિક વિજ્ઞાનની અંદર તમે જોઈ ગયા હશે કે આ બને કેવી રીતે. તો પૃથ્વીની અંદર વૃક્ષો, એના પ્રકાંડ, પર્ણ, બરાબર છે? મનુષ્યનું દેહ, શરીર, પ્રાણીઓના શરીર, બરાબર? અને અન્ય વસ્તુઓ, નકામ કચરો, બધું ક્યાં જાય? તો પૃથ્વી પર પડતા, ધરતી પર પડતાની સાથે ધીમે ધીમે જમીનની અંદર દટાતા જાય છે. અને જમીનની અંદર દટાતા જઈને લાખો અબજો વર્ષની પ્રક્રિયા બાદ, પ્રોસેસ થયા બાદ એક કિંમતી ધાતુ જેને આપણે કહીએ ખનિજ એ બને. ત્યારબાદ કુદરતી વાયુ જેને આપણે ગેસ કહીએ, બરાબર? લિક્વિડ રૂપે પણ અશ્મિ બળતણ પણ મળે છે. એ જમીનની અંદર તૈયાર થાય છે, લાખો અબજો વર્ષ લાગે છે. તો આપણે એ પણ જોવાનું છે કે ખનિજ જે મળે છે આપણને, એનો ઉપયોગ આપણે વિચારીને કરવો જોઈએ. કારણ કે પુનઃ અપ્રાપ્ય જે વસ્તુ બનતા લાખો અબજો વર્ષ લાગે છે. આપણે ભવિષ્યનું વિચારવાનું છે કે આવનારી પેઢી એનો ફરીથી ઉપયોગ કરી શકે, નહીં કે હમણાં ગમે તેમ એનો આડેધડ આપણે એનો ઉપયોગ કરીએ. યસ, જે વસ્તુ આપણે ઉપયોગમાં લીધી છે નકામા તરીકે તેને રિસાયકલ કરીએ, ફરીથી ઉપયોગમાં લેવાય તેવી બનાવીએ કે આપણને આવનારી પેઢી માટે લાભદાયી બને. જેમ બને તેમ આવી વસ્તુનો આપણે ઉપયોગ જરૂર છે તે પ્રમાણે આપણે કરીએ, કારણ કે બહુ જ કિંમતી છે. હવે ખનિજ આધારિત ઉદ્યોગમાં ખનિજો કયા કયા? તો તે આધારિત ઉદ્યોગ આપણે આના અંદર જોઈશું. જો અંદર પેજ નંબર 106 પર જે ઉદ્યોગમાં કાચા માલ તરીકે ખનિજો વપરાય છે એની આપણે વાત કરીએ તેમ તેને ખનિજ આધારિત ઉદ્યોગ કહેવાય. તો એમાં કયા કયા? તો આપણે જોઈશું લોખંડ, પોલાદ,
કહેશો કે લોખંડના પોલાડે શું, તો લોખંડ એટલે એક ખનિજ જ છે, બરાબર, જે તમે જોયું છે, સ્ક્રૂ જોયા છે, સ્ટીલ જોયા છે, બરાબર, એવી ધાતુ જે અમુક સમયાંતર શું એના પર કાટ છે. અને લોખંડ એવા પ્રકારનો પણ આવે જેને સ્ટેનલેસ સ્ટીલ કહેવામાં આવે કે જેમાં એવી અન્ય ધાતુનું મિશ્રણ ન હોય તો એ ભેજ વાતાવરણીય અસરમાં એને કાટ લાગતો નથી, બરાબર. એવું લોયસ જેને આપણે લોખંડ કહીએ, બરાબર, પીગાળીને આકાર આપીને ગમે તે આકાર આપીને બનાવી શકાય. એના પછી પોલાદ લોખંડ કરતાં વધારે ટકાઉ અને મજબૂત છે. ઉદ્યોગોમાં મશીનરી, પછી ગાડી, મોટા મોટા એન્જિન આજે તૈયાર થાય છે એ શેમાંથી બને છે? પોલાદમાંથી બને છે. લોખંડ પોલાદ એ શું છે? ખનિજ. એના પછી આપણે નેક્સ્ટ જોઈએ લોખંડ પોલાદ ઉદ્યોગ, બરાબર. એલ્યુમિનિયમ, સાયન્સની અંદર તમે શીખેલા હશો એલ્યુમિનિયમ ધાતુ જેમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ શકે. ઇલેક્ટ્રોનિક ઉપકરણ માટે ખાસ કરીને એલ્યુમિનિયમ ખનિજ વધારે ઉપયોગમાં લેવાય છે, એ પણ ખનિજના રૂપે આવે છે. એના પછી છે તાંબુ, પછી રસાયણ, બરાબર છે, એ આધારિત ઉદ્યોગ, ખાતર ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, પરિવહનના ઉપકરણો તથા ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ, આ બધાનો સમાવેશ ખનિજ આધારિત થાય છે. હવે એના પછી છે ખાતર, એના પછી કહેલું છે સિમેન્ટ, પરિવહન, અને અંતે કહેલું છે ઇલેક્ટ્રોનિક. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ બધા ઉદ્યોગ જે કહેલા છે કયા છે? કોને આધારિત છે? તો ખનિજ આધારિત છે. સમજો પડે છે? આ બધા ઉદ્યોગ કોના આધારિત છે? ખનિજ આધારિત ઉદ્યોગો છે. લોખંડ પોલાદ, એલ્યુમિનિયમ, તાંબુ, રસાયણ, એ પણ આપણને કેમિકલ ટેકનોલોજી એમાં ખાસ પ્રયોગ આતે એમાં અથવા કંઈક બનાવટની અંદર રસાયણ, એસિડિક પ્રક્રિયાને આતે છે તેની અંદર આપણે એ પણ એક ખનિજ છે. પછી ખાતરની પ્રક્રિયા પણ આ રીતે થાય છે. કોવાયેલ કચરો ગમે તે નંખાય તો તમે જોયો છો ત્યાંથી પસાર થાય તો એકદમ ખરાબ વાસ મારે છે. તો જે ખાતર છે એ પણ ખનિજ રૂપે જ કહેવાય છે, ખનિજ જ છે. જમીનની અંદર પ્રિપેર થાય છે, બહાર પણ પ્રિપેર થાય છે, આપણે બનાવી પણ શકીએ કુદરતી ખાતર, કૃત્રિમ ખાતર. એના પછી છે સિમેન્ટ, એ પણ શું છે? એક ખનિજનો ભાગ છે. પરિવહન ઉપકરણો જે તૈયાર વાહનની આપણે વાત કરી એ પણ ખનિજ છે. અને ઇલેક્ટ્રોનિક ઉપકરણ જે છે, ઇલેક્ટ્રોનિક સાધનો, બરાબર, એ બધા ખનિજ આધારિત ઉદ્યોગની અંદર આવે છે. આગળ આપણે જોઈએ લોખંડ અને પોલાદ ઉદ્યોગ. હવે ક્રમમાં આપણે જોતા જઈએ. પહેલું શું છે? લોખંડ અને પોલાદ. લોખંડ અને પોલાદ ઉદ્યોગ આધુનિક ઔદ્યોગિક અને આર્થિક વિકાસની ધરી સમાન છે. ઉદ્યોગોની ધરી, બરાબર, એના ઉપર આખું બેલેન્સ કરે છે ઉદ્યોગ. શેની ઉપર? લોખંડ પોલાદ. એનાથી જ ઉદ્યોગો ચાલે છે. ન હોય તો કોઈ પણ વસ્તુ બની શકે નહીં. અને એનાથી બનાવેલા સાધનો જ ન હોય તો ઉદ્યોગો કંઈ પણ પ્રિપેરેશન જે વસ્તુનું ઉત્પાદન કરવાની છે, બનાવવાની છે, એ બનાવી શકે નહીં. સમજો પડે છે? એના પછી શું કહે છે કે તેના ઉત્પાદનોથી જ અન્ય ઉદ્યોગોના યંત્ર અને અન્ય સંરચનાનું નિર્માણ થાય છે. અને આ ઉદ્યોગને ચાવીરૂપ ઉદ્યોગ પણ ગણી શકાય છે. ચાવીરૂપ ઉદ્યોગ, ચાવીરૂપ ઉદ્યોગ એટલે તાળાને ખોલવા માટેની ચાવી. તો શું આ લોખંડ પોલાદ એ ખનિજ આધારિત છે તો એ ચાવી છે? ના. આર્થિક વિકાસ, દેશના આર્થિક વિકાસ કોની ઉપર ટકેલો છે? તો લોખંડ પોલાદ ઉદ્યોગ પર વધારે છે. એમાંથી વસ્તુ વધારે તૈયાર થાય છે. એટલે કિંમતી વસ્તુ રૂપે એને ચાવી કહ્યું છે, જે ચાવીરૂપ ઉદ્યોગ છે, બરાબર. જે દરેક તાળા એટલે કે વિકાસના તાળાને ખોલવા માટે લોખંડ પોલાદ એ ચાવીરૂપ ઉદ્યોગ છે. ઘણો મહત્વનો છે, ઘણી વસ્તુઓ બને છે એટલા માટે. એના પછી આગળ જોઈએ કે ભારતમાં લોખંડ બનાવવાની પ્રક્રિયા ઘણી પ્રાચીન છે, પહેલેથી ચાલતી આવી. ડમાસ્કસમાં તલવાર બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી. ડમાસ્કસની અંદર જે તલવાર બને છે, જે તલવાર બને છે, બનાવવા માટે શું લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી.
ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું તમિલનાડુના પોર્ટો નોવામાં સ્થપાયું. પહેલું કારખાનું, બરાબર, પોર્ટો નોવા, યાદ રાખજો, પહેલું કારખાનું સ્થપાયું. ત્યારબાદ કેટલાક કારણોસર તે શું થઈ ગયું, બંધ થઈ ગયું. કોઈ રીઝન હશે, બંધ થઈ ગયું. પશ્ચિમ બંગાળમાં કુલટી ખાતે કાચા લોખંડનું સફળ ઉત્પાદન થયું. પછી પશ્ચિમ બંગાળમાં કુલટી, ઉલટી નહીં, શું કહેવાશે, કુલટી. કુલટીમાં કાચા લોખંડનું સફળ ઉત્પાદન થયું. પછી 1907 માં ઝારખંડના જમશેદપુર કારખાનાની સ્થાપનાથી લોખંડ પોલાદનું ઉત્પાદન મોટા પાયે થવા લાગ્યું. અને પશ્ચિમ બંગાળમાં આવેલા બનપુર તથા કર્ણાટકમાં ભદ્રાવતી ખાતે કારખાનું સ્થપાયું. યાદ રાખજો, આ નકશાની અંદર ખાસ પૂછાય છે બનપુર અને બીજું શું કહ્યું છે, ભદ્રાવતી. ભદ્રાવતી ખાતે લોખંડ પોલાદ, બરાબર, સ્થપાયા. ત્યારબાદ ભિલાઈ, રાઉરકેલા, ભિલાઈ, રાઉરકેલા અને દુર્ગાપુર. કયું, દુર્ગાપુર લોખંડ પોલાદ માટે મહત્વના સેન્ટર, રાજ્ય આપણે કહી શકીએ જ્યાં લોખંડ પોલાદના કારખાના સ્થપાયા. ત્યારબાદ બોકારો, વિશાખાપટ્ટનમ અને સેલમમાં પણ આધુનિક અને મોટા કારખાના સ્થાપવામાં આવ્યા. લોખંડ પોલાદ બનાવવા માટે લો અયસ્ક શું જોઈએ, તો એને બનાવવા માટે શું જોઈએ, તો કોલસો, બરાબર. ગરમી આપવા માટે, જો ગરમી ન હોય તો હાઉ ઇઝ ધીસ પોસિબલ, બનાવવા માટે કોલસો તો જોઈએ, બરાબર. એટલે ઊર્જા વધારે મળે એના કોલસો. પછી ચૂનાના પથ્થર, એના પછી મેંગેનીઝનો કાચો માલ, બરાબર છે, તરીકે ઉપયોગ થાય. ગુજરાતમાં હજીરા પાસે આપણે સુરત જઈએ તો સુરત થી આગળ જતા હજીરા આવે છે, બહુ મોટો પ્લાન્ટ છે, ત્યાં મિની સ્ટીલ પ્લાન્ટ પ્રસ્તાવિત કરેલો છે. અને ટાટા સિવાયના લોખંડ પોલાદના કારખાનાનો વહીવટ, યાદ રાખજો, સેલ. કોને સોંપેલો છે, સેલ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. યાદ રાખજો, સ્ટીલ એ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, બરાબર. સેલ, SAIL, સેલ, એને સોંપવામાં આવ્યો છે. લોખંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન, ભારત કેટલા સ્થાન પર છે, 5મા. લોખંડ પોલાદના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલાનું છે, 5મું છે. વિદ્યાર્થી મિત્રો, જેટલી ચર્ચા SS ની અંદર પાઠમાં કરવામાં આવે તો જરા બુક લઈને બેસજો, કારણ કે નકશો આવશે, તમારે નકશો અંદર સમજવો પડશે. તો અહીંયા તમને પેજ નંબર 107 ની અંદર 13.2 માં ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગના કેન્દ્ર આપેલા છે, તમારે જોવાના છે. લોખંડ પોલાદ સંકુલ, તો એમાં સંજ્ઞા તમને બતાવી છે, એમાં રેડ સિગ્નલ રાઉન્ડ જે છે, રેડ કલરમાં, તમારે નકશામાં ફાઇન્ડ આઉટ કરવાના છે કે ક્યાં રેડ છે. ત્યાં તમને પૂછે કે લોખંડ ઇન્ડિકેટ કરો નકશાની અંદર. 5 માર્ક્સમાં એક એવા 5 પૂછાય છે, તો તમારે એ પ્રમાણે જોઈ શકો. તમારે ખાસ યાદ રાખવાનું જે નામ આપણે જોઈ ગયા છે, પશ્ચિમ બંગાળ માટે કુલટી, બનપુર, ભદ્રાવતી, ભિલાઈ, રાઉરકેલા, દુર્ગાપુર, બરાબર. ને કોલસો કેવી રીતે બને એ પણ જોયું કે કોલસો, ચૂનાના પથ્થર અને મેંગેનીઝનો કાચો માલ, એમાંથી આખું લોખંડ પોલાદ તૈયાર થાય. તો આની અંદર નકશામાં જોઈ શકો 107મા પાના પર 13.2 જે બતાવ્યો છે, એમાં દુર્ગાપુર છે, બોકારો, જમશેદપુર, બનપુર, રાઉરકેલા, ભિલાઈ, હજીરા સુરત ખાતે છે, વિશાખાપટ્ટનમ છે, વિજયનગર, ભદ્રાવતી અને સેલમ. આમાંથી તમારે 3-4 સેન્ટર લોખંડ પોલાદના જોઈ મૂકવાના છે કે લોખંડ ઉત્પાદન કયા રાજ્યમાં વધારે થાય છે. રાજ્યની અંદર સિટી કયું છે તમારે જોઈ મૂકવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો બોર્ડની અંદર તમને સરળતા રહે. એના પછી આપણે આગળ જોવાનું છે એલ્યુમિનિયમ ગાર.
સેકન્ડ શું જોઈશું? ખનિજ પર આધારિતમાં એલ્યુમિનિયમ ગાળવા. એલ્યુમિનિયમ ગાળવા લોખંડ બગાડ પછી બીજો મહત્વપૂર્ણ ધાતુ ઉદ્યોગ એલ્યુમિનિયમ ગાળવાનો છે. આ ધાતુ વજનમાં કેવી છે? હલકી. હલકી. પછી કયું છે? મજબૂતાઈ. પછી ટીપાપણું. ટીપાપણું એટલે શું? કે એવી ધાતુ છે કે એને તમે ટીપો એટલે એનો પર પ્રહાર કરો તો એને પ્રહાર કરી શકાય, ટીપી શકાય. બરાબર છે? એવી વિદ્યુત સુવાહકતા એટલે કે વિદ્યુત જેમાંથી પસાર થઈ શકે એવી છે અને કાટ ન ચડે તેવા વિશિષ્ટ ગુણ ધરાવે છે. શું? એલ્યુમિનિયમ હલકી છે, મજબૂત છે, ટકાઉ છે, ટીપાઉ ગુણ ધરાવે છે, ટીપીને કોઈ પણ આકાર આપી શકીએ, વિદ્યુત સુવાહક છે એટલે બધી રીતે વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે અને કાટ ન ચડે તેવી છે. બોક્સાઇટ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. આમાંથી જો કાચી ધાતુ તરીકે આપણે જોઈએ તો એલ્યુમિનિયમની અંદર જે છે કઈ? બોક્સાઇટ. એની આનો જ પ્રકાર છે પણ એ કાચી ધાતુ રૂપે છે. કઈ? કાચી. પ્રિપેર ન થયેલી તેવી બોક્સાઇટ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે અને એલ્યુમિનિયમ સાથે બીજી મિશ્ર ધાતુ ભેળવી અને સાથે બીજી ધાતુ અંદર મિશ્ર કરવામાં આવે, ભેળવવામાં આવે. મોટર, રેલવે, હવાઈ જહાજ અને યાંત્રિક સાધન બનાવવામાં આ ઘણી ઉપયોગી છે. આપણે સર્કિટ જોઈએ ને પાર્ટ્સ જોઈએ તો તેમાં